ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આજના કરંટ અફેરની શરૂઆત કરીએ એના પહેલાં તમને એક સૂચના આપી દઉં કે જો તમે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન લાઈફ ટાઈમ ખરીદવા માંગો છો તો તમે નીચે આપેલા નંબર્સ ઉપર કોન્ટેક્ટ કરીને તમામ માહિતી મેળવી શકો છો. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી આ લાઈફ ટાઈમની ઓફર રહેશે, તો જલ્દીથી તમે ફોન કરીને તમામ માહિતી મેળવી લો. તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. આજના કરંટ અફેરમાં જોઈએ સૌથી પહેલાં દિન વિશેષ. તો આજનો દિન વિશેષ છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, એટલે કે 11 મે. 11 મે 1998થી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. તેની ઉજવણી કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કયું હતું? તો હંસા 3 હતું. ખાસ ધ્યાન રાખશું, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રથમ આવશે ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ, તો હંસા 3. આ જ દિવસે ભારતે પોતાની ત્રિશુલ મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું. અને ઓપરેશન શક્તિ કે જે રાજસ્થાનના પોખરણમાં થયું હતું એ પણ આ જ દિવસ સાથે સંકળાયેલું છે. અહીંયા તમે ફોટો પણ જોઈ શકો છો ઓપરેશન શક્તિનો. અને આના ઉપર એક મૂવી પણ બની ગયું પોખરણ કરીને. જોન અબ્રાહમ એની અંદર અભિનેતા તરીકે અભિનેતા છે. ઓકે, તો આપણે શું જોયું દિન વિશેષમાં? 11 મે એટલે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. કોના દ્વારા ઉજવણી થાય છે? તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા. ક્યારથી ઉજવણી થાય છે? તો કે 1998થી. શા માટે 11 મેને પસંદ કરવામાં આવ્યું? તો 11 મેના 2-3 ઘટનાઓ ઘટી હતી, જેવી કે ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ હંસા 3, તો એ પણ 11 મે સાથે સંકળાયેલું છે. ત્રિશુલ મિસાઇલનું પરીક્ષણ એ પણ 11 મે સાથે સંકળાયેલું છે. અને ઓપરેશન શક્તિ કે જે રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવ્યું હતું તે પણ 11 મે સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ દિન વિશેષ. ઇન્ટરનેશનલ નર્સ ડે 12 મેના રોજ ઉજવાય છે. તેની ઉજવણી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા 1965થી કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખશું, કોના દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ એટલે કે ICN દ્વારા. ક્યારથી ઉજવણી થાય છે? 1965થી. કોની યાદમાં ઉજવણી કરવામાં આવે છે? તો બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં આ ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં તેમની 200મી જન્મ જયંતિ ગઈ. આ વખતેની થીમ શું હતી? તો નર્સિસ અ વોઇસ ટુ લીડ, નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ, એ આ 2020 12 મેની થીમ હતી. આ ઉપરાંત વર્ષ 2020ને આંતરરાષ્ટ્રીય નર્સ વર્ષ તરીકે પણ ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે આપણે 2 બાબતો યાદ રાખશું: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તો 12 મે અને આંતરરાષ્ટ્રીય નર્સ વર્ષ તો 2020. સાથે સાથે આપણે જોઈ લઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તો 1 જુલાઈ. એટલે ટોટલ 3 બાબતો યાદ રાખવાની થઈ. આંતરરાષ્ટ્રીય નર્સ ડે તો 12 મે, આંતરરાષ્ટ્રીય નર્સ વર્ષ તો 2020 અને રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તો 1 જુલાઈ. એ જ પ્રમાણે એવો પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની આ વખતેની થીમ શું હતી? તો નર્સિસ અ વોઇસ ટુ લીડ, નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ, એ આ 2020ની થીમ હતી. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ સિદ્ધાર્થ વરદરાજનને મળ્યો છે. તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો સિદ્ધાર્થ વરદરાજન, એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિમ્પલી પરીક્ષામાં પૂછી શકે છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ તાજેતરમાં કોને એનાયત કરવામાં આવેલો છે? તો સિદ્ધાર્થ વરદરાજનને એનાયત કરવામાં આવેલો છે. પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ચલણી નોટોને વાયરસ મુક્ત કરવા માટે સ્વયં સંચાલિત અલ્ટ્રાવાયોલેટ મશીન બનાવવામાં આવ્યું છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા બનાવવામાં આવ્યું છે, કે જેનું ધ્યેય વાક્ય છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ. આ DRDO જે બનાવ્યું છે એનું નામ શું છે? તો ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર્સ, એનું નામ છે DRUVS, એનું શોર્ટ ફોર્મ છે. તો ખાસ યાદ રાખશું. સિમ્પલી પરીક્ષામાં એટલું પૂછી શકે કે ચલણી નોટોને અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વાયરસ મુક્ત કરવા માટે DRUVS કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો DRDO દ્વારા બનાવવામાં આવ્યું છે. આ DRDOનું પૂરું નામ શું છે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું પૂર્ણ નામ છે. તેનું ધ્યેય વાક્ય શું છે? તો તેનું ધ્યેય વાક્ય બલશ્યમ મૂલમ વિજ્ઞાનમ. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં DRDOનું ધ્યેય વાક્ય એકવાર પૂછાઈ ગયું છે. તો DRDOનું ધ્યેય વાક્ય બલશ્યમ મૂલમ વિજ્ઞાનમ. આ DRDO દ્વારા કયા પ્રકારનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે? તો
તો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ચલણી નોટોને વાયરસ મુક્ત કરવા માટેનું સ્વયં સંચાલિત અલ્ટ્રાવાયોલેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો DRUVS તેનું નામ છે, એટલે કે ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર એનું પૂર્ણ નામ છે. અહીંયા ફોટોમાં તમે એમને જોઈ શકો છો. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. ICMR દ્વારા COVID-19 ટેસ્ટિંગ કિટોની ડિલિવરી માટે ઇન્ડિયન પોસ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે. ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ક્લિયર છે? ICMRનું પૂર્ણ નામ ખાસ ધ્યાન રાખશું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એના દ્વારા COVID-19ની જે ટેસ્ટિંગ કિટો છે એને ડિલિવરી માટે શેની સાથે સમજૂતી કરવામાં આવી છે? તો ઇન્ડિયન પોસ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. MNREના નવા સચિવ કોણ છે? તો ઇન્દુ શેખર ચતુર્વેદીને બનાવવામાં આવ્યા છે. MNRE એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એના નવા સચિવ અત્યારે તાજેતરમાં કોને બનાવવામાં આવે છે? તો ઇન્દુ શેખર ચતુર્વેદી. અહીંયા ફોટોમાં તમે એમને જોઈ શકો છો. ક્લાસની પરીક્ષાઓમાં સિમ્પલી નિમણૂક પરીક્ષામાં પૂછાતી હોય છે કે ભાઈ આ હોદ્દા પર તાજેતરમાં કોને નિમણૂક આપવામાં આવી અથવા તો કોણ ચૂંટાઈને આવ્યા, તેવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખશું. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના નવા સચિવ ઇન્દુ શેખર ચતુર્વેદીને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. લોકડાઉન દરમિયાન ભારતમાં ઉર્જાની માંગમાં 30% ઘટાડો નોંધાયો છે. પરીક્ષામાં સિમ્પલી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે લોકડાઉન દરમિયાન ઉર્જાની માંગમાં કુલ કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? તો કુલ 30% જેટલો ઘટાડો નોંધાયો છે. આ વન લાઇનર પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમે અહીંયા ચાર્ટના ફોર્મમાં અહીંયા જોઈ શકો છો. તો સિમ્પલ યાદ રાખી દેવાનો છે ઉર્જાની માંગમાં 30%નો ઘટાડો. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. મિશન સાગર. કોરોનાથી પ્રભાવિત ખાડી દેશો માટે મિશન સાગર અંતર્ગત ભારતીય નૌસેનાના જહાજ INS કેસરીએ દબાવો અને ખાવાના સામાન સાથે રવાના કરવામાં આવ્યું છે. કયા કયા ખાડી દેશો? તો સેશલ્સ છે, માલદીવ છે, મોરેશિયસ છે. આ બધા દેશો જે છે એની અંદર શું કરવામાં આવ્યું છે? તો કે INS કેસરીને રવાના કરવામાં આવ્યું છે કે જે INS કેસરી દવા અને ખાવાનો જથ્થો લઈને જશે. હવે સાગર મિશનનો ફૂલ ફોર્મ જોઈએ તો સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન એનું પૂર્ણ નામ છે. આપણને ખ્યાલ છે કે વંદે માતરમ મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે આ મિશન સાગર છે. તો પરીક્ષામાં સિમ્પલી પૂછાઈ શકે છે. આપણે એકવાર એક્ઝામ પહેલાં તમામ પ્રકારના મિશનની એક કરંટ અફેરના વિડીયોમાં ચર્ચા કરી લઈશું. તેમ છતાં આ વિડીયોની અંદર પણ આપણે ડેલી કરંટ અફેરમાં પણ જોઈએ કે મિશન સાગર તેના સાથે INS કેસરી સંકળાયેલું છે. એ શું કરે છે? તો કે દવાઓ અને ખાવાનો જથ્થાને ખાડી દેશોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે, જેવા કે સેશલ્સ છે, માલદીવ્સ છે, મોરેશિયસ છે. આ બધા દેશો. એકવાર કરંટ અફેરનું આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. રિવિઝન કરીને આપણે કરંટ અફેરની ક્વિઝ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોયું તો દિન વિશેષ 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ વર્ષ 1998થી ઉજવાય છે. 12 મે ઇન્ટરનેશનલ નર્સ ડે. એની થીમ હતી નર્સિસ અ વોઇસ ટુ લીડ, નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ એની થીમ હતી. સાથે સાથે જોઈએ તો આંતરરાષ્ટ્રીય નર્સ વર્ષ તો 2020 સમગ્ર વર્ષને આંતરરાષ્ટ્રીય નર્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તો 1 જુલાઈ. પછી ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ તો સિદ્ધાર્થ વરદરાજનને એનાયત કરવામાં આવ્યો છે. પછી DRDO દ્વારા શું વિકસિત કરવામાં આવ્યું છે? તો DRUVS એટલે કે ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર્સ. એનું કાર્ય શું છે? તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ચલણી નોટોને વાયરસ મુક્ત કરવું એવું સ્વયં સંચાલિત અલ્ટ્રાવાયોલેટ મશીન છે. ખાસ ધ્યાન રાખશું. DRDO દ્વારા એનું નામ શું છે? તો ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર એટલે કે DRUVS વિકસાવવામાં આવ્યું છે. આ DRDOનું ધ્યેય વાક્ય શું છે? તો બલશ્યમ મૂલમ વિજ્ઞાનમ. પછી આપણે જોયું ICMR COVID-19 ટેસ્ટિંગ કિટોની ડિલિવરી માટે શેની સાથે સમજૂતી કરી છે? તો ઇન્ડિયન પોસ્ટ સાથે સમજૂતી કરી છે. પછી મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના નવા સચિવ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ઇન્દુ શેખર ચતુર્વેદીને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સચિવ બનાવવામાં આવ્યા છે. પછી લોકડાઉન દરમિયાન ઉર્જાની માંગમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? તો કુલ 30% જેટલો ઘટાડો નોંધાયો છે. અને મિશન સાગર તો ખાડી દેશોમાં દવા અને ખાવાના સામાન પહોંચાડવા સાથે સંકળાયેલું છે કે જેના માટે INS કેસરી વર્ક કરી રહ્યું છે. સાગરનું પૂર્ણ નામ તો સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન એ સાગર મિશનનું પૂર્ણ નામ છે. તો આજના કરંટ અફેર ઉપરથી ક્વિઝ જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે? 11 મે,
12 મે, 6 જૂન કે 13 મે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતે 11 મે 1998ના રોજ કરેલા પરમાણુ મિશનના પરીક્ષણના એ ઓપરેશનનું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા, ઓપરેશન શક્તિ, હંસા કે ઓપરેશન ત્રિશુલ? ઇન્ટરનેશનલ નર્સ ડેની થીમ જણાવો કે થીમ શું હતી? ધ નર્સિસ એન્ડ વર્લ્ડ, ધ નર્સિસ ટુ ધ વર્લ્ડ, નર્સિંગ વર્લ્ડ ટુ હેલ્થ કે નોન ઓફ ધીસ? આઈસીએમઆરે કોવિડ-19 ટેસ્ટિંગ કિટોની ડિલિવરી માટે કોની સાથે સમજૂતી કરી છે? ઇન્ડિયન રેલવે, નેશનલ ટ્રાવેલિંગ એજન્સી, ઇન્ડિયન પોસ્ટ, કેન્દ્રીય પરિવહન નિગમ? તાજેતરમાં ચલાવાયેલા મિશન સાગર અંતર્ગત કયા જહાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આઈએનએસ વેલા, આઈએનએસ કેસરી, આઈએનએસ વિક્રાંત કે નોન ઓફ ધી અબવ? તો જો તમને આજનો કરંટ અફેર ગમ્યો હોય તો ક્વિઝના આન્સર પ્લીઝ કમેન્ટ કરવાનું રાખજો. આશા રાખું છું કે દરરોજ 50 મિત્રો ક્વિઝના આન્સર કમેન્ટ કરે. આ ઉપરાંત જો તમે ડેઇલી મોક ટેસ્ટ આપવા માગો છો તો ટેલિગ્રામમાં જઈને આ રીતે ક્વિઝ 2020 સર્ચ કરી શકો છો. તો તમે ડેઇલી 50 માર્કની મોક ટેસ્ટ આ ગ્રુપમાં આપી શકો છો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.